સીધું ને સેટમાં સૌથી પહેલા વાત કરવી છે વડોદરામાં સરકારની મનસા પણ તંત્રની મંથર ગતિની 32 રોડ મંજૂર થયા પણ રોડનું કામ હજુ સુધી વડોદરામાં શરૂ નથી થયું। સ્થાયી સમિતિમાં મંજૂરી પણ મળી ગઈ છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે, તેમ છતાં હજુ સુધી રોડનું કામ ચાલુ નથી કરવામાં આવ્યું। જમીની સ્તરે કામ કરાવવામાં તંત્ર અને પ્રશાસનની ઢીલી નીતિ સામે આવી છે। વડોદરામાં આજની તારીખે પણ અનેક રસ્તાઓ બિસ્માર છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। તંત્રના પાપે લોકોને મંજૂર રોડની સુવિધા હજુ સુધી નથી મળી રહી। આ ખાડાવાળા રોડ પર ચાલવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। નવા રોડ બનાવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે, વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, તેમ છતાં પણ જમીની સ્તરે કામ નથી થઈ રહ્યું। તંત્ર અને પ્રશાસનની ઢીલી નીતિને કારણે વડોદરાવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એવું નથી કે મંજૂર નથી થયા, 32 રોડના કામ મંજૂર થયા છે, તેમ છતાં સ્થાયી સમિતિમાં મંજૂરી મળી ગઈ છે, વર્ક ઓર્ડર મળી ગયા હોવા છતાં પણ કામ નથી થઈ રહ્યું। પ્રશાસનની ઢીલી નીતિ સામે આવી છે। વડોદરામાં અનેક રસ્તાઓ બિસ્માર છે, તંત્રના પાપે લોકોને હજુ સુધી મંજૂર રોડની સુવિધા નથી મળી રહી, એટલે કે લોકો આજે પણ પરેશાન થઈ રહ્યા છે। પહેલા જ્યારે ચોમાસું હતું ત્યારે પણ રોડ રસ્તાઓ તૂટ્યા હતા, ભારે હાલાકીનો સામનો વડોદરાવાસીઓએ કરવો પડ્યો હતો। ત્યાર પછી નવા રોડની મંજૂરી પણ આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી કામ શરૂ નથી કરવામાં આવ્યું અને વાહન ચાલકો વડોદરાવાસીઓ આ જ પ્રકારે હેરાન થઈ રહ્યા છે। અકસ્માતનો પણ ભય રહેતો હોય છે। વર્ક ઓર્ડર મળી ગયા છે, સ્થાયી સમિતિમાં મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી નવા રોડ નથી બની રહ્યા। ટ્રાફિક જામની પણ એટલી જ સમસ્યા વડોદરામાં જોવા મળી રહી છે કે વડોદરાવાસીઓ ભારે હેરાન થઈ રહ્યા છે। વડોદરા ખડોદરા બની ગયું છે ત્યારે વડોદરા શહેરમાં 62 કરોડ રૂપિયાના ખર્ચે 32 રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ નેતાની રાહ જોતા હોય તેમ આ 32 રોડ બનાવવામાં આવી નથી રહ્યા। જો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય તો રોડ બનાવી દેવા જોઈએ। વડોદરા ખડોદરા બની ગયું હોય, લોકો ખાડામાં કૂદીને જતા હોય ત્યારે આવા રોડ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે તો આવા રોડ વહેલી તકે બનાવવા જોઈએ તેવું કમિશનર સાહેબને અમારી માંગ છે। ટૂંક સમય પહેલે જ તમે જોયું કે ચોમાસું પૂર્ણ થયું, ચોમાસા બાદ જે કહેવાય છે કે જેટલા પણ રોડ જર્જરિત થઈ ગયા હોય, જે તૂટી ગયેલા હોય, જેને ભૂવા પડ્યા હોય, ખાડા પડ્યા હોય, એના માટે તાત્કાલિક ધોરણે જે તમામ કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવી છે, વર્ક ઓર્ડર પણ મળી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક આ ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત થતા નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે તો વેરાનું વળતર મળે અને સુવિધાઓ મળે, સાથે સાથે જે પણ અકસ્માતનો બનાવ ન બને તેને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। નાગરિકો 32 રોડ અગત્યના રોડ છે, જેમ કે ફતેગંજ વાળો રોડ છે, જ્યાં લોકો હેરાન થાય છે, એક્સિડન્ટ થાય છે, ડિમાન્ડ કરે છે નાગરિકો, તેમ છતાં એ રોડ નથી થતા અને 2 મહિના સુધી ખાલી ખાતમુહૂર્તનું ટાઈમ ના હોય એ રીતનું જે આખું ઉપજાવી કાઢેલું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ રોડના કામ શરૂ થાય અને 6 મહિનામાં ચોમાસા પહેલા તમામ રોડના કામ પૂર્ણ થાય એ એન્શ્યોર કરવામાં આવે। વિગતો મેળવીશું અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વડોદરામાં 32 રોડ મંજૂર થઈ ગયા છે, વર્ક ઓર્ડર મળી ગયા છે, પરંતુ કામ નથી શરૂ થઈ રહ્યું, તંત્રની અહીં ઢીલાશ જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં ચોમાસા બાદ રોડ રસ્તાની જે ખસ્તા હાલત છે તેને લઈને શહેરીજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થયા છે। ચોમાસા બાદ જે રીતે મુખ્યમંત્રી દ્વારા પણ જે રહેલા રોડ રસ્તા અથવા ખાડા પૂરવાની વાત કરવામાં આવી હતી, જ્યાં ખરાબ રસ્તા હોય ત્યાં રિસર્ફેસિંગની વાત કરવામાં આવી હતી, તે આ વાતો છે તે માત્ર સૂચના પૂરતી જ રહી ગઈ હોય એવું અહીંયા વડોદરા શહેરમાં લાગી રહ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં અંધેરી નગરીને ગંદુ રાજા જેવો ઘાટ સર્જાયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। 32 કરોડ રૂપિયાના જે માફ કરશો 62 કરોડ રૂપિયાના ખર્ચે 32 જેટલા રોડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે, તેમ છતાં પણ વડોદરા શહેરના વહીવટદારોને આ રોડ બનાવવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે। સ્થાયી સમિતિમાં આ જે તમામ રોડ છે તેમની મંજૂરી મળી ગઈ, બાદમાં આ જે તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેમની વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા, તેમ છતાં પણ આ રોડનું કામ છે તે હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યું। તેને જ લઈને હાલ શહેરીજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે પાલિકાના નેતાઓ છે તેમજ અધિકારીઓ છે તેમની સામે સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે જે રીતે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રજાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે તે પાલિકાના સત્તાધીશો કરી રહ્યા હોય તેવો આક્ષેપ છે।
તે પણ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોંગ્રેસના જે કાઉન્સિલર છે અમિતભાઈ રાવત, તેમના દ્વારા પણ સતત આ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. તેમ છતાં પણ આ જે રોડ રસ્તાઓ છે તેમનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. શહેરના કેટલા એવા જે મુખ્ય રસ્તાઓ છે કે જેમની હાલત ખસ્તા છે, જે નાગરિકો છે તે પણ ક્યાંક ને ક્યાંક આવા જે રોડ રસ્તાઓ છે તેને લઈને હેરાન પરેશાન બન્યા છે. અવારનવાર અકસ્માતનો પણ ભોગ બનતા છે અને કેટલાક લોકોએ તો પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. તેમ છતાં પણ પાલિકા છે તે ક્યાંક ને ક્યાંક ખાતમુહૂર્તના અભાવે આ જે રોડ રસ્તા છે તેનું કામ શરૂ નથી કર્યું અને તેની જે હાલાકી છે તે પ્રજાને ભોગવવાનો વારો આવે છે. જી અલ્પેશ, આભાર જાણકારી માટે. તો જમીની સ્તરે કામ કરાવવામાં તંત્ર અને પ્રશાસનની ઢીલી નીતિ જોવા મળી રહી છે અને હેરાન થવાનો વારો શહેરીજનોને આવ્યો છે. તંત્રના પાપે લોકોને અહીં મંજૂર રોડની સુવિધા પણ નથી મળી રહી અને લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વહેલી તકે આ મંજૂર કરાયેલા નવા રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.